સર મારો કોડ 010 છે અને મારું ગ્રેજ્યુએશન 2018માં હોમિયોપેથીમાં થયું છે અને એ પછી હોમિયોપેથી BHMS. ઓકે. અને સર એ પછી મેં 2 વર્ષ સુધી પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કર્યું છે મેડિકલ ઓફિસર તરીકે અને એ પછી સર હું નેશનલ હેલ્થ મિશન હેઠળ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં જોડાયો હતો અને આ સિવિલ સર્વિસીસમાં મારું 3જું ઇન્ટરવ્યૂ છે. 3જું? યસ. અત્યારે શું કરો છો આપ? સર અત્યારે હું જોબ નથી કરતો કારણ કે મારા પહેલા 2 એટેમ્પ્ટમાં મારાથી એકમાં 3 માર્ક્સ માટે અને બીજામાં 1 માર્ક્સ માટે ફાઇનલ સિલેક્શનમાં રહી ગયો એટલે પછી બંને મેનેજ નહોતું થતું તો મેં અત્યારે જોબ છોડી દીધી આ એટેમ્પ્ટ પૂરતી. અને પ્રેફરન્સીસ જણાવી દો. સર મારો પહેલો પ્રેફરન્સ ACTD છે અને બીજો આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ ACST. સર અચ્છા, શું તમે માનો છો કે રજા મૂકવાથી તમારે 1 માર્ક્સ વધી જશે? ના સર એવું ના કદાચ ના પણ હોઈ શકે પણ કેમ કે મારી જોબ અને બંને મારે સેટ નહોતું થઈ શકતું જોડે તૈયારીનો સમય મને ખાસો ઓછો મળતો હતો અને એ ટાઈમમાં મારે હું તૈયારી ના કરી શક્યો બરાબર મેં વિચાર્યું કે એક ટ્રાયલ આપી જવું પોતાની જાતને અને પછી હું ફરીથી જોઈન કરી લઈશ. અને નહીં થાવ તો શું કરશો? હું સર એ જોબ ફરીથી ચાલુ રાખીશ અને એની સાથે તૈયારી કરતો રહીશ. કઈ જોબ ચાલુ રાખશો? સર RBSKમાં. RBSK. શું અત્યારે લૂપ હોલ્સ શું છે RBSKમાં? શું ખામીઓ છે? સર આમ તો RBSKમાં મેં જે વખતે હું જોઈન કરેલું હતું એ વખતે મારી મોટાભાગની કામગીરી કોરોના રિલેટેડ હતી અને બાકીના સમયમાં જ્યારે કોઈ ડિલિવરી પોઈન્ટ પર બાળક જન્મ્યું હોય તો મારે એની તપાસ કરવાની થતી. હેલ્થ સેક્ટર અત્યારે થોડી ચર્ચામાં છે છાપાઓમાં ને બધે. હા સર. કયા કારણો સર? સર એમાં બે બનાવ અત્યારે તાજેતરમાં બનેલા છે. એક તો ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો એ PM જય યોજના માટે. શું બન્યું સર? ખ્યાતિ હોસ્પિટલમાં જે આવી રીતે કેમ્પ યોજવામાં આવતા હતા અમુક વિસ્તારોમાં અને પછી ત્યાંથી પેશન્ટ લઈ જઈ ત્યાં હોસ્પિટલમાં અને ઘણીવાર કેટલાક કિસ્સામાં કે કોઈ તકલીફ હોય કે ના હોય કાર્ડિયક તો એમને એન્જિયોગ્રાફી અથવા એન્જિયોપ્લાસ્ટી ખોટી રીતે એના આધારે સરકારે શું નિર્ણય લીધો? સર એના પછી સરકારે હમણાં બજેટમાં જે સત્ર થયું એમાં ઘોષણા કરી છે કે SOP બહાર પાડી છે અને એ પ્રમાણે આપણે જે CDHO હોય છે એમને કહેવામાં આવ્યું છે કે તમારે હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ હોય આ યોજના હેઠળ એમાં દર મહિને 2 વખત આપણે ઓડિટ કરવાનું છે. આ સિવાય કંઈક ક્રોસ ચેકિંગ માટે બનાવ્યું છે મને એક્ઝેક્ટ નથી ખબર પણ આવું કંઈક છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં બાળકોને લગતા કયા કયા પ્રશ્નો છે કહો સ્વાસ્થ્યના? જી સર, સ્વાસ્થ્યમાં મોટે ભાગે બે તકલીફો સૌથી વધારે જોવા મળે છે. એક તો એનિમિયા અને માલન્યુટ્રિશન અને ખાસ કરીને સિકલ સેલ એનિમિયા બાળકમાં વધારે જોવા મળે છે. એનિમિયા છે? યસ સર. એ માલન્યુટ્રિશનને કારણે જ થાય છે કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે? બીજા કારણો પણ હોઈ શકે છે. જેમ કે સર ઘણીવાર કેવું થતું હોય કે જે બાળક હોય એની માતા પોતે કુપોષિત હોય પ્રેગ્નન્સી વખતે એટલે માતા કુપોષિત હોય એટલે બાળકને પોતે ગર્ભવતી હોય ત્યારે પણ પોષણ ના મળ્યું હોય એના પછી બાળક પોતે ઓછા વજનવાળું જન્મે એટલે એના કારણે એની ઇમ્યુનિટી ઓછી હોય અને કોઈ રોગ થાય તો એને ઝડપથી એને પકડી પાડે છે એટલે ઇન્ફેક્શન થવાના એના ચાન્સીસ વધારે રહે છે અને એના કારણે બાળકનું ઓછું વજન હોવું અથવા પ્રીટર્મ હોવું એ સામાન્ય બાબત બની જાય છે આ કિસ્સાના કારણે. તો શું કરે છે સરકાર એના માટે? સર એના માટે સરકારી કેટલીક યોજનાઓ છે જેમ કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. દૂધ સંજીવની યોજના છે ને? યસ સર, દૂધ સંજીવની. શું છે એમાં? સર એમાં ફોર્ટિફાઈડ મિલ્ક આપવામાં આવે છે. ફોર્ટિફાઈડ મિલ્ક આપો? ફોર્ટિફાઈડ એટલે? સર એની અંદર પોષક તત્વો ઉમેરવામાં આવે છે બાળકોને જે જરૂરી હોય. અચ્છા, એ કેટલા ફેટનું દૂધ આપીએ છીએ અત્યારે? સોરી સર, મને એના વિશે એક્ઝેક્ટ નથી ખબર. હોમિયોપેથીનો તો અભ્યાસ તો બહુ કામમાં આવશે. તમે એક ટેન્ડન્સી છે હોમિયોપેથ ડૉક્ટરની, દરેક ડૉક્ટરની હોવી જોઈએ આમ તો અને હોય છે મોટા ભાગે, જે એક ડૉક્ટરમાં અને અધિકારીમાં જો અધિકારી એ ડૉક્ટર જેટલી એ ટેન્ડન્સી ડેવલપ કરી દે તો એ સક્સેસફુલ અધિકારી થાય. એ કઈ ટેન્ડન્સી? સર જો હું મારા કોન્ટેક્સમાં સ્પેસિફિક વાત કરું તો અમારે હોમિયોપેથીમાં એક હોલિસ્ટિક અપ્રોચ છે અથવા તો કોઈ પણ ઘટનાને ક્યોર કરવાની વાત છે તો જો ડૉક્ટર પણ એ રીતે એનો પ્રોબ્લેમ તો જોવે જ પણ એની સાથે એને ક્યોર કરવાનું મતલબ કે જેનું કારણ છે એ કારણ શોધી અને એના માટે જો કામ કરે તો કદાચ એ બંને હોમિયોપેથી અને કારણ ક્યારે શોધાય? સાચું કારણ ક્યારે જાણવા મળશે? તો જ્યારે લોકો ડાયગ્નોસિસ ક્યારે થશે? યસ સર, મતલબ એડમિનિસ્ટ્રેશનમાં જો ડાયગ્નોસિસ કરવું હોય તો આપણે લોકો સાથે સંવાદ કરવો પડે
એમને નજીકથી સાંભળવા પડે, એમની સમસ્યાઓ શું છે અને સમસ્યાઓ શેના કારણે છે, અને પછી એના જે પ્રોબેબલ સોલ્યુશન છે એ આપણે નજીકના સ્ટેક હોલ્ડર્સ જેમ કે આપણા લેવલ તો અત્યારે એવું માની શકાય કે ઓફિસર્સ આર નોટ ગુડ લિસનર્સ? સર કેટલીક હદે કહી શકાય, અને જો કેટલાક ઓફિસર્સ જે ગુડ લિસનર્સ છે એ પણ મતલબ એ એમને એ સાંભળીને કરી નથી શકતા, કે જે એમનું જે ધારો કે કોઈ રૂરલ એરિયામાં ગયા અને કોઈ વ્યક્તિએ કીધું કે આવી આવી સાહેબ તકલીફ પડે છે, તો એમને સાંભળ્યું ખરા, દે આર ગુડ લિસનર્સ, બટ એ એમને પછીથી રિસ્પોન્સ નથી આપી શકતા. કેમ? ઘણીવાર સર ઘણા બધા કારણો હોઈ શકે એના, જેમ કે કેવા? સોરી સર, What is the difference between administrative powers and financial powers? ઓકે સર, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સની અંદર આઈ થિંક ફાઇનાન્શિયલ પાવર્સ પણ ઇન્ક્લુડેડ છે, પણ એમ જોવા જતાં ફાઇનાન્શિયલ પાવર્સ ઓનલી ઇઝ લિમિટેડ ટુ મની, અથવા એના એડમિનિસ્ટ્રેશનને લગતું હોઈ શકે ફાઇનાન્શિયલ પાવર્સ, અને એડમિનિસ્ટ્રેશનમાં બીજા પાવર્સ પણ આવી શકે, જેમ કે પોલીસ પાવર્સ છે, અથવા જેમ કે કલેક્ટરના પાવર્સ છે, તો એ હોઈ શકે. ગુજરાતમાં અને ઇન્ડિયામાં આપણી જે મેડિકલ ફેસિલિટીઝ છે, યસ સર. તમે કેવી સમજો છો આને? ગુજરાતમાં સ્પેસિફિક સર આમ સારી છે, પણ કેટલાક લૂપ હોલ્સ બી છે મેડિકલ ફેસિલિટીઝ. શું છે? જેમ કે સર પીએચસી લેવલ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોય, સ્ટાફની અછત હોય, ઘણીવાર જો કેટલીક સર્વિસીસ લિમિટેડ સર્વિસીસ છે, જેમ કે ડેન્ગ્યુ અથવા મલેરિયા જેવી ટ્રીટમેન્ટ માટે આપણે પ્રાઇવેટમાં જવું પડે, અથવા સીએચસી પર ઘણીવાર સ્ટાફ હોતા જ નથી. અને એના સિવાય બીજું જોઈએ તો આપણે જેમ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, આમ તો આખી દુનિયામાં સૌથી બેસ્ટ મેડિકલ સર્વિસીસ કયા દેશની છે? આઈ થિંક સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝની, નોર્વે, ફિનલેન્ડ, એમાં ફ્રી હેલ્થ કેર સર્વિસીસ છે લોકો માટે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકામાં શું સ્થિતિ છે? બ્રિટનમાં? સર એના વિશે મને ખ્યાલ નથી. તો જાણી લેજો પહેલા. શ્યોર સર. યસ સર. આપણા કરતાં ખરાબ છે. ઓકે સર. હા, યસ સર. ઓકે, હેલ્થ સેક્ટરમાં ગવર્મેન્ટે ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય એવા કોઈ સારા 3 ઇનિશિયેટિવ્સ? સર હું પહેલું તો પીએમ જય યોજના કહીશ, આના સિવાય પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, અને એના સિવાય મિડ ડે મિલ સ્કીમ. હેલ્થ સેક્ટર મિડ ડે મિલ આમ તો ન્યુટ્રિશન સાથે જોડાયેલી છે, પણ ડાયરેક્ટલી હેલ્થ સાથે જોડાયેલી એવી બીજી કોઈ કેવી હોય તો? સર આઈસીડીએસ યોજના બાળકો અને માતાઓને, સગર્ભા માતાઓને, કિશોરીઓ માટે છે. ઓકે, એક એ યોજના છે. 3 ઇમ્પોર્ટન્ટ યોજનાઓ માનો. મિશન ઇન્દ્રધનુષ આ ઘણીવાર ન્યૂઝમાં રહેતું હોય છે. મિશન ઇન્દ્રધનુષ શેની સાથે જોડાયેલું છે? સર મિશન ઇન્દ્રધનુષ જે 2 વર્ષ સુધીના બાળકો છે, એ બાળકોને 5 વર્ષમાં 7 જેટલી વેક્સિન આપવા માટેનો જે કાર્યક્રમ છે, અને ખાસ કરીને જે વિસ્તારોમાં વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં ના થતું હોય, તો એવા વિસ્તારોમાં જઈને એનો જે 100% વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે. મિશન રિસન્ટલી તમે એક વાત કરી આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ, ત્યાં ઘણીવાર વાત કરવામાં આવતી હોય છે 1000 ગોલ્ડન ડેઝ. 1000 ગોલ્ડન. યસ સર. શું છે આ? સર જ્યારથી માતા ગર્ભવતી બને ત્યારથી લઈને બાળક 1 વર્ષનું થાય, 2 વર્ષનું થાય, એ સમયગાળાને ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે. કેમ કે જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે જો એને કુપોષણમાંથી દૂર કરવામાં આવે તો બાળક સ્વસ્થ જન્મી શકે, અને બાળક ઓછા વજનથી બચી શકે, પ્રીટર્મથી બચી શકે, ઇન્ફેક્શન્સથી બચી શકે, અને જો બાળક 2 વર્ષ સુધીમાં સ્વસ્થ હોય તો એનો વિકાસ આગળ વ્યવસ્થિત રીતે થઈ શકે, માનસિક અને શારીરિક રીતે. બીએચએમએસ એટલે તમારું જે હોમિયોપેથી જે આપણી થેરાપી છે, એનો ઉદ્ભવ કેટલા સમય પહેલાં આશરે થયો હશે? 200 વર્ષ પહેલાં, 1798 આસપાસ. 1798 આસપાસ. અને 200 વર્ષ એટલે ઓલમોસ્ટ સારો એવો સમય થઈ ગયો, છતાં પણ એ જેટલું એને એક્સેપ્ટન્સ મળવું જોઈએ, જેટલી પ્રચલિત થવી જોઈએ એટલી એ થઈ નથી શકી, તો એની પાછળના રીઝન શું? સો એના 2-3 મુદ્દાઓ એની અંદર છે, જેમ કે જેમ એલોપેથીમાં અને બીજા ફિલ્ડમાં આયુર્વેદ ધારો કે, તો બધા ફિલ્ડમાં બહુ જૂની મેડિસિન છે, મતલબ કમ્પેરેટિવલી 200 વર્ષ કરતાં. તો એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઘણા સમયથી ચાલુ છે. જ્યારે આયુષ ડિપાર્ટમેન્ટ તરીકે 2004માં જ અસ્તિત્વમાં આવે, એટલે એક કારણ છે. પછી બીજું કે સર લોકોમાં આ મેડિસિન પ્રત્યેની, હોમિયોપેથી અને આયુર્વેદ, તેની અવેરનેસ ઓછી છે. અને ઘણીવાર એવું થતું હોય કે જ્યારે હોમિયોપેથીમાં કેવું છે કે એલોપેથીની જેમ સ્પેસિફિક મેડિસિન નથી હોતી, પેરાસિટામોલ કેવી રીતે, તો જો હોમિયોપેથ વ્યવસ્થિત કેસ ટેકિંગ ના કરે
મતલબ આખું મારે ડીપમાં કેસ ટેકિંગ કરવું પડે, એના મેન્ટલ સિમ્ટમ્સ, ફિઝિકલ સિમ્ટમ્સ, એને શું ગમે છે શું નથી ગમતું બધું જ કરવું પડે. જો ડૉક્ટર એવું નથી કરતા અને સામે પેશન્ટ પણ મતલબ એવી રીતે પૂરો કેસ ટેકિંગ નથી આપતું તો એના કારણે મેડિસિન ખોટી આવી શકે અને એટલે લોકોને એવું છે કે હોમિયોપેથી કામ નથી કરતું. એટલે સર એનો અંદર આ પણ મહત્વનો એક મુદ્દો છે. ઓકે, તો આ હોમિયોપેથની અંદરની કોઈ સારી બાબતો કે જે એલોપેથી કરતાં એને ચડિયાતી બતાવી શકે? સર એલોપેથીમાં એવો અપ્રોચ હોય છે કે કોઈ બીમારી થઈ તો એ લોકો માત્ર આ ઉપર છેલ્લા જે સિમ્ટમ્સ હોય, તાવ આવ્યો તો એ જોવે છે કે ટેમ્પરેચર રાઈસ છે તો આપણે પેરાસિટામોલ આપી દઈએ, બરાબર. તો અમારે ધારો કે શરદી થઈ હોય તો અમે આખું એનું ડીપ કેસ ચેકિંગ કરીએ છીએ અને માત્ર એના સિમ્ટમ્સ નહીં પણ ભવિષ્યમાં પણ એને શરદી ના થાય એના માટે થઈને અમે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. એટલે અમારો અપ્રોચ ક્યોરનો છે જ્યારે એલોપેથીનો રિકવરીનો છે, અથવા તો અમારો અપ્રોચ હોલિસ્ટિક અપ્રોચ છે અને એમનો રિજિયોનલ મતલબ કોઈ સિમ્ટોમેટિક અપ્રોચ છે. તો એક આ મુદ્દો એની અંદર કહી શકાય. ઓકે, ગુજરાતની અંદર જે સામાજિક આર્થિક સમસ્યાઓ છે એમાં મુખ્યત્વે અત્યારે હાલ કઈ ગણી શકાય મેઇન 3 સમસ્યાઓ? સર આદિજાતિ વિસ્તારોમાં કહીએ તો મેં જે કહ્યું જનરલ કહું છું. ઓકે, તો બેરોજગારી આદિજાતિમાં વધારે, કારણ કે કૃષિ પર નિર્ભર છે તો બાકીના સમય એમના માઇગ્રેટ કરવું પડે છે, એ કઈ સમસ્યા કહી શકાય. પછી જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ગુજરાતમાં સારું થયું છે પણ એ ઘણા વિસ્તારો એવા છે કે જેમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓછું અથવા ના બરાબર થયું છે, એટલે ઇક્વલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી થઈ શક્યું અને આ બે મહત્વના મુદ્દા છે. ઓકે, બાકી બીજું કોઈ ખાસ સમસ્યા નથી છે ને સર? જેમ તો હેલ્થ સેક્ટરમાં છે, જેમ કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસનું બર્ડન, પછી સ્ટન્ટિંગ અને વેસ્ટિંગનું વધુ પડતું પ્રમાણ, પછી બાળકોમાં લિટરસી રેટ આમ ઓછો છે મતલબ, અને બસ સર આ મુદ્દા અત્યારે રિકોલ કરી શકું. ઓકે, ગવર્મેન્ટની અંદર તમે સપોઝ કે એસીટીડી તરીકે જોડાઓ છો તો તમે ક્યાં પોસ્ટિંગ લેવાનું પસંદ કરશો? સર હું કોઈ પણ જિલ્લામાં પોસ્ટિંગ લેવાનું પસંદ કરીશ. મને એવું નથી કે હું મારી કોઈ પસંદગીનો જિલ્લો, પણ મને જ્યાં કામ કરવાની તક મળશે અથવા આપવામાં આવશે ત્યાં હું સ્વીકાર. ઓકે, તમને 3 ચોઈસ આપવામાં આવે છે. ઓકે સર. સાબરકાંઠા, ડાંગ અને દાહોદ. તો સર હું ડાંગ પસંદ કરીશ. કેમ? કેમ કે મને નોકરીની સાથે મને કુદરત સાથે જોડાયેલા રહેવું વધારે પસંદ. સાબરકાંઠામાં બી એ જ છે, પોલો ફોરેસ્ટ, મતલબ ટ્રાઇબલ બેલ્ટ જ છે આખું. હા સર, પણ કેમ કે ડાંગમાં જેમ કે ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે સાપુતારા, એટલે તમને નોકરી કરતા હવા ખાવામાં રસ વધારે છે. એટલે જોબ સિવાયના સમયમાં પણ કુદરત જોડે રહેવું મને ગમશે તો હું ડાંગની પસંદગી કરીશ. પણ જનજાતીય વિસ્તારો અથવા જનજાતીય લોકો એ મોટાભાગે પ્રકૃતિના ખોળે જ રહે છે, મોટાભાગના બેલ્ટ એવા જ છે, એટલે એક એ રીઝન ઠીક છે. અને મારી જોડે 3 ચોઈસ છે એટલે મેં એનું પસંદગી કરી કે હું ડાંગમાં જઈશ. બાકી ઓકે સર, તમે હવા ખાવાની વાત કરી તો સરકારી અધિકારીઓ બહુ હવા ખાવે છે પણ બીજી જગ્યા હવા ખાય છે, એક જ જગ્યા. કઈ એવી જગ્યા છે? સર આ કરપ્શનને રિલેટેડ હોઈ શકે એ વસ્તુ. હા, કરપ્શન રિલેટેડ ક્યાં હવા ખાય છે? મતલબ દરેક ડિપાર્ટમેન્ટમાં ક્યાંક ને ક્યાંક કરપ્ટ પ્રેક્ટિસીસ, મોરલ, જેલમાં હવા ખાય છે ને, મોનિટરી, જેલમાં બી, એટલે મોનિટરી અથવા મોરલ કરપ્શન હોઈ શકે બંનેના લીધે. આ હોમિયોપેથીનો જન્મ જર્મનીમાં થયો, બરાબર? યસ. અને આપણા ભારત સુધી એને લોકપ્રિયતા મળી, યસ અને જેનો જન્મ ભારતમાં જ થયો આયુર્વેદા, યસ એનું ડિક્લાઇન થયું. શું કારણ લાગે છે આપને? સર એક તો હું માનું છું કે આયુર્વેદનું ડિક્લાઇન નથી થયું. આયુર્વેદની જે મેડિસિન છે એનો વ્યાપ લોકોમાં વધી રહ્યો છે અને અવેરનેસ ધીમે ધીમે વધી રહી છે. અને હોમિયોપેથી, કેમ કે હોમિયોપેથી જર્મનીમાં ડેવલપ થઈ પણ ધીરે ધીરે એનો ત્યાં એટલો ઉપયોગ નથી થયો અને ભારત સરકારે વધારે પ્રોત્સાહન આપ્યું છે એને, આયુષ ડિપાર્ટમેન્ટ બનાવ્યું હોય કે એને આવી રીતે કોરોના જેવા સમયગાળામાં એનો ઉપયોગ કરવાનો સંમતિ આપી હોય પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે. તો સરકારના પ્રયાસોને કારણે ભારતમાં એનો વ્યાપ વધ્યો છે અને હું માનું છું કે આયુર્વેદનો પણ વ્યાપ વધ્યો છે, ઓછો નથી થયો. કોરોના તો વન્સ ઇન અ સેન્ચુરી ઇવેન્ટ છે, ફોરગેટ કોરોના. ઓકે. નોર્મલ સિનેરિયોમાં જોઈએ એલોપેથી વધારે છે, યસ નો? સૌથી વધારે એલોપેથી ટ્રીટમેન્ટ થાય છે, હા, હે ને? તો આયુર્વેદાનું કંઈક ના કંઈક ડિક્લાઇન તો થયો જ છે કમ્પેર ટુ ધ પોપ્યુલેશન. ઓકે. ઓકે, અને હોમિયોપેથી આગળ વધ્યું છે. ઓકે. વોટ્સ ધ રીઝન? સર આયુર્વેદ ડિક્લાઇન થયું છે એ વાતથી હું થોડો અસહમત છું, પણ હોમિયોપેથી પહેલાં કરતાં અત્યારે એનો વ્યાપ વધ્યો છે એ વાત ચોક્કસ છે. કેમ કે કોવિડ પછી વધારે, કેમ કે કોવિડમાં જે રિઝલ્ટ જોવા મળ્યા
એ માટે. પછી એનિમિયામાં ઘણી મેડિસિન્સ આપણે હોમિયોપેથીમાં પ્રચલિત છે. બાયોકેમિક રેમેડીઝ ઘણી સ્પેસિફિક પેઇન માટે પણ હવે આપવામાં આવે છે. તો એ જોઈને લોકોમાં એ અવેરનેસ થોડી ઘણી વધારે આવી છે પહેલાં કરતાં, પણ હજુ ઓછી જ છે, પણ એ એટલા માટે કદાચ હોઈ શકે. ચાલો, એથિકલ ડાયલેમા ઓકે સર. એઝ અ ડૉક્ટર તમે ફેસ કરી હોય અને એઝ અ ઓફિસર તમે ફેસ કરશો, ઓકે. આવા બે સંજોગો બતાવો ને એમને. એથિકલ ડાયલેમમાં એડમિનિસ્ટ્રેશનમાં અમે ફેસ કરી હોય. ના, એટલે એઝ અ ડૉક્ટર ફેસ કરી છે અને એઝ અ સિવિલ સર્વન્ટ ભવિષ્યમાં ફેસ કરશો, ઓકે. એના એક્ઝામ્પલ્સ અથવા કયા સંજોગોમાં થશે? એટલે મારી હોસ્પિટલ દરમિયાન તો એવું થયું છે કે ઘણીવાર હોસ્પિટલમાં મા કાર્ડની જે યોજના ચાલે છે, તો એની અંદર ઘણીવાર નર્સિંગ સ્ટાફ પોતાની જે દવા લાવવાની હોય પેશન્ટના અંદર ઇન્ડેન્ટ કરતા હોય. તો એવા કિસ્સામાં, અને ઘણીવાર મેડિકલ ઓફિસર પણ એવું કરતા હતા, તો એવા કિસ્સામાં મેં એમને ઉપર જણાવીને એના માટે એક્શન લેવડાયા હતા. બાકી એડમિનિસ્ટ્રેશનમાં પણ એવું બની શકે કે જો આવી કોઈ ઘટના ઘટે છે તો હું એ રીતે એથિકલી એ રીતે હું મારી જાત ઉપર અડગ રહીશ એમ. જાત ઉપર અડીગ રહેશો. યસ. ઓકે. તો આ વખતે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં કેટલું બજેટ આપ્યું છે ગુજરાત સરકારે? સર મને એના વિશે નથી ખબર, એનું બજેટ કેટલું આપ્યું છે મને નથી ખબર. પણ એમાં વધારો થયો છે ગયા વર્ષ કરતાં. અને જે આપણે આ વનબંધુ યોજના હેઠળ જે 1 લાખનું બજેટ હતું એની અંદર 20,000 કરોડ વધારે કંઈક ઉમેર્યા છે. ટોટલ 1 લાખમાંથી 70,000 કરોડ વપરાયા હતા અને 20,000 કરોડ આ વખતે વાપરવાનું કંઈક ગોલ છે એની અંદર. વચ્ચે નોટિફાઈડ ટ્રાઇબ્સ આવું કંઈક ન્યૂઝમાં હતું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોટિફાઈડ ટ્રાઇબ્સ? સર નોટિફાઈડ કદાચ આઈ એમ નોટ શ્યોર, પણ રાષ્ટ્રપતિ દ્વારા એમની નોટિફિકેશનમાં જો કોઈ નવી જાતિ ઉમેરવામાં આવતી હોય એસટી, તો એ નોટિફાઈડ ટ્રાઇબ્સ કહેવામાં આવતી હશે, અને એને દૂર કરવામાં આવે તો દેટ ઇઝ ડી નોટિફાઈડ ટ્રાઇબ્સ. ઓકે. તો કેટલા નોટિફાઈડ ટ્રાઇબ્સ છે ભારતમાં અને ગુજરાતમાં? આઈ થિંક સર 705 જેટલા ભારતમાં છે અને ગુજરાતમાં 26 અથવા 25 છે. કારણ કે કોઈક અમુક ઓફિશિયલ વેબસાઇટમાં 26 લખેલું છે અને કોઈકમાં 25 લખેલું છે. ઓકે. ઓકે. ગુજરાતનું ટોટલ ટેક્સ કલેક્શન કેટલું છે જીએસટીનું? જીએસટી સોરી સર મને એનું નથી ખબર ટોટલ ટેક્સ કલેક્શન કેટલું છે ગુજરાતમાં. તો તમે ખાલી બે જ પ્રેફરન્સ રાખી છે? ના સર છે ને, ત્રીજો પ્રેફરન્સ મારો એસટીઓ છે અને ચોથો ચીફ ઓફિસર અને પાંચમો ડીઆઈએલ. તમને શહેરમાં રહેવાનું બહુ ગમે છે? ના સર, કેમ કે મારો જન્મ શહેરમાં થયો છે, પણ મને ગામડામાં રહેવું ગમશે. તો તમે સીઓને વધારે પ્રેફરન્સ આપી છે ડીઆઈઆર કરતાં? હા સર. કેમ? સર એનું કોઈ એમ એ રીતે ખાસ રીઝન નહોતું, પણ મારા ફોકસમાં કેમ કે બે જ ક્લાસ 1ની જ 2 પોસ્ટ હતી, એસસી એસટી અને એસીટીડી, તો એ માટે થઈને મેં ત્રીજો એસટીઓ પ્રેફરન્સ રાખ્યો છે અને ચોથો ડીઆઈએલ ને ચોથો ચીફ ઓફિસર અને પાંચમો ડીઆઈએલ. ચેટ જીપીટીમાં જીપીટીનો અર્થ શું છે? સોરી સર, મને ફૂલ ફોર્મ નથી ખબર. મને સ્વાગતનું ફૂલ ફોર્મ શું છે? સ્ટેટ સર ગેસ કરી શકું, આખું ફૂલ ફોર્મ કદાચ હું ભૂલી જઈશ, પણ સ્ટેટ વાઇડ ગ્રીવન્સ રિડ્રેસલ, સોરી સર. બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. ઓકે. ઓકે. આપને ફેવરેટ વડાપ્રધાન? સર નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ઓકે. અત્યારે ઇન્ટરવ્યૂ આપો છો એટલે 2034માં આપો તો? એના સર એટલા માટે નહીં, પણ કેમ કે મને એમની એક યોજના જે એમનું નેતૃત્વ અને એમની લીડરશિપ ક્ષમતા તો ગમે છે, પણ એમની એક યોજના જે મા કાર્ડ ગુજરાતમાં લઈને આવે અને એના પછી આખા ભારતમાં જે લોન્ચ કરી, એ એક મને સ્પર્શી જનારી યોજના હતી એટલા માટે. ઓકે. સર?